નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લોયે સવ્વસાહં. પ્રશ્ન નંબર 315. પરમાત્મ પ્રકાશમાં બતાવ્યા અનુસાર શાસ્ત્ર સમજવાની રીત કેવી અને કેટલી છે? વિગત 3 વ્યાખ્યાનથી આપણી ચર્ચા પરમાત્મ પ્રકાશમાં બતાવ્યા અનુસાર શાસ્ત્ર સમજવાની રીત પર ચાલી રહી છે. આજે એનો ઉપસંહાર કરતા સમયસારની છઠ્ઠી ગાથામાં 5 પ્રકારથી જે શાસ્ત્ર સમજવાની રીત કહી છે એ કેવી રીતે ઘટિત થાય છે એના પર ચર્ચા કરીએ છીએ. એ 5 પ્રકારની જે રીત હતી એના નામ તો તમને સારી રીતે યાદ રહી ગયા છે. સૌથી પહેલા શબ્દાર્થ, પછી મતાર્થ, પછી નયાર્થ, આગમાર્થ અને ભાવાર્થ. આ 5 નામ તો કમસે કમ યાદ કરજો તો ક્યારેક કામમાં આવશે. અર્થના સંબંધમાં છે એટલા માટે શબ્દાર્થ, મતાર્થ, નયાર્થ, આગમાર્થ અને ભાવાર્થ. સમયસારની છઠ્ઠી ગાથા આજ સુધી જે પ્રકારે કોઈ શાસ્ત્ર પર ખુલાસો થયો છે તો જ્ઞાનીઓએ તો ભાવને ગ્રહણ કર્યો, પણ સમ્યક્ત્વને પ્રાપ્ત કર્યા વિના જો એનો અર્થઘટન થાય તો એ અર્થઘટનમાં વધારેમાં વધારે શબ્દોનું જ અર્થઘટન થશે. એટલા માટે મોટા ભાગના જીવોને એમ લાગે છે કે આ વાત આ શાસ્ત્રમાં ક્યાં લખી છે, કારણ કે આમાં તો શબ્દમાં તો આવું કઈ છે જ નહીં. સમયસારની છઠ્ઠી ગાથામાં જે શબ્દ છે એનો તો સીધો સાદો અર્થ એ છે જે શબ્દાર્થ. કે જે પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી. હું પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી. તો પ્રમત્ત અપ્રમત્ત થી જુદો જ્ઞાયક, જે જ્ઞાયક છે તે તો તે જ છે. એ શબ્દનો અર્થ તો એ જ છે કે આ પ્રમત્ત રૂપ 1 થી 6 અને અપ્રમત્ત રૂપ 7 થી 14 ગુણસ્થાન રૂપ જે પર્યાયો છે એ પર્યાયો તે હું નથી, પર્યાયોથી જુદો તે હું છું. પર્યાયથી દ્રવ્યનું ભેદ જ્ઞાન એ ગાથામાં કરાવ્યું. શબ્દનો તો આટલો જ અર્થ થયો કે પ્રમત્ત અને અપ્રમત્તની પર્યાય તે હું નથી અને હું જ્ઞાયક છું. આ શબ્દાર્થ એ તો સમજ્યા. અને હજુ પણ આ રીતે એનો આટલો ખુલાસો કર્યો પાછો કે પ્રમત્ત નથી અપ્રમત્ત નથી. એ રીતે પાછું શબ્દમાં તો ક્યાંય નથી. પાછું પ્રમત્ત નથી એટલે 1 થી 6 લેવાના છે એવું ત્યાં નથી. ત્યાં તો પ્રમત્ત કહેતા છઠ્ઠું જ છે, એકલું. 1 થી 6 ક્યાં લખ્યું છે? અને અપ્રમત્ત કહેતા એકલું 7મું લખ્યું છે કે 6ઠા 7મા વાળો હું નથી, હું જ્ઞાયક છું, એટલી વાત લખી છે.
કયા શુભ ભાવ ને કયા અશુભ ભાવ? રાગ દ્વેષ અશુભ ભાવ. એટલે ભગવાનની ભક્તિનો જે રાગનો ભાવ છે અશુભ ભાવ. તો પછી શુભ કોને કીધો? જો ભાઈ એ બધું અશુભ હોય તો શુભ પછી કોને કીધું? વાત એ છે એને અશુભ શુભને ક્યાંય પણ અશુભ નથી કહ્યો. શુભને ક્યાંય પણ અશુભ નથી કહ્યો. શુભને અશુદ્ધ કહ્યો છે, અશુભ નથી કહ્યો. કે અશુભ પણ અશુદ્ધ છે અને શુભ પણ અશુદ્ધ છે, કારણ કે બંને શુદ્ધ નથી. આમાં ભાવ એ ગ્રહણ કરવાનો. હા, એ તો શબ્દની ભૂલ પાછી. ભાવ તમારો એ જ હતો ને કે ભાઈ, પણ પ્રમત્ત અને અપ્રમત્ત નથી. ત્યાં વાત એ છે કે છઠ્ઠા ગુણસ્થાન વાળો નથી, સાતમા ગુણસ્થાન વાળો હું નથી. કુંદ આચાર્ય છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલતા અને છઠ્ઠા ગુણસ્થાનમાં ગ્રંથની રચના કરતી વખતે આ વાત લખે છે કે હું પ્રમત્ત પણ નથી ને અપ્રમત્ત નથી. ઝૂલે છે છઠ્ઠા સાતમામાં. નાનું બાળક જેમ ઘોડિયામાં હોય, ઘોડિયું ખબર પડે ને, ઘોડિયામાં હોય. આજ સુધી આજ ખબર પડી છે, બીજી ક્યાં કઈ ખબર પડી છે? ઘોડિયા ને ખોયા મચ્છરદાની નાચે બીજું કહ્યું છું. નાનું બાળક જેમ ઘોડિયામાં હોય અને ઘોડિયું એ ચલાવતા હોય, આમ હિંચકો નાખીએ અને ઝૂલો નાખીએ છે એમ. તો એ વખતે એ જે ઝૂલે છે, બાળક ઝૂલે છે, અત્યારે એ ઘોડિયામાં એ ખોયામાં નાખેલો છે, એ આમથી આમ ઝૂલે છે, પછી આમ જાય છે, આમ જાય છે. તો આ જે ઝૂલે છે, તો આ જે ઝૂલવાનું, આ સાતમે, આ છઠ્ઠે, આ સાતમે, આ છઠ્ઠે, તો આ છઠ્ઠે સાતમે ગુણસ્થાને જે રીતે આ ઝૂલે છે, એવી રીતે કુંદ આચાર્ય કહે છે છઠ્ઠા સાતમા ગુણસ્થાને ઝૂલતા હતા. પણ ત્યાં કહે છે કે હું ઝૂલતો નથી, કારણ કે આ બાળક ઝૂલી રહ્યું છે કે નથી ઝૂલતું? કોના માટે ઝૂલી રહ્યું છે? દુનિયા માટે બાળક ઝૂલી રહ્યું છે. બાળક તો પોતે પોતાની આંખ બંધ છે ને પોતે પોતાનામાં સ્થિત છે. એ ક્યાં ઝૂલે છે? એને એવું છે કે આમ ગયો ને આમ ગયો ને આમ ગયો ને આમ ગયો. એ તો પોતે બસ પોતાની મસ્તીમાં મસ્ત થઈ ગયો. તો બહાર દેખે તો ખબર પડે છે કે આ ઝૂલવાનું થાય છે. ન્યાયકમાં ડૂબેલો જીવ હવે ઝૂલતો નથી, ઝૂલે છે એ વાત દુનિયા કે છે. એટલે કુંદાચાર્ય કહે છે હું પ્રમત્ત પણ નથી, અપ્રમત્ત નથી, ન્યાયક ભાવ છું. આ શબ્દાર્થ થયો ગાથાનો. હવે મતાર્થ. અહીંયા પર્યાય તે મારું સ્વરૂપ નથી એ વાતને બતાવીને બૌદ્ધ મતનું નિરાકરણ કર્યું. કે જેનો ઉપદેશ એકલો પર્યાયના લક્ષ્ય હતો, અનિત્ય 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 અનિત્ય, જે અનિત્ય ને દેખો, દેખતા જાઓ દેખતા જાઓ દેખતા જાઓ, આ ગયું આ ગયું આ ગયું, આ બહુ ખંજોળ આવી છે, હમણાં મટી જશે, જોતા રહો જોતા રહો જોતા રહો, આ જોજો તમારે ગયું. એટલે અનિત્ય તરફથી ઉપયોગ હટે જ નહીં. અનિત્ય અનિત્ય અનિત્ય. અહીંયા એ કહે છે કે અનિત્ય તે મારું સ્વરૂપ નથી ને નિત્ય મારું સ્વરૂપ છે. એમાં અનેકાંત અહીંયા સ્વરૂપ બતાવ્યું છે.
કે પર્યાય હોય છે, નથી હોતી એમ નહીં. પ્રમત્ત અપ્રમત્ત નામની વસ્તુ નથી હોતી એમ નથી કીધી. પ્રમત્ત અપ્રમત્ત નામની વસ્તુ નથી એમ નથી કીધું. એ હોય છે પ્રમત્ત અપ્રમત્ત. એટલે આ સમયસાર જે દ્રવ્યાનુયોગનું શાસ્ત્ર છે, પણ આમાં કર્ણાનુયોગ આવી ગયું, કારણ કે એના આ કેતા પ્રમત્ત અપ્રમત્ત કેતા 14 ગુણસ્થાન સિદ્ધ કર્યા કે હોય છે આ બધું. એ કુસ્તીના મેદાનમાં સામાવાળો જે રમનાર છે બોક્સિંગ, તો એ બોક્સરને એ માર્યો ને પડ્યો. એ પડ્યા પછી એને કહે છે હવે ઊભો થા, ઊભો થયો કે પછી પાછો માર્યો. એમ નહીં કે એને ઊભો જ ન થવા દે, પેલા ઊભો તો થવા દો એને. એટલે પેલા તો પ્રમત્ત અને અપ્રમત્ત ને ભેદ જે હતા એને ઊભા કર્યા કે આ પ્રમત્ત હોય છે ને અપ્રમત્ત, અને પછી એને પાડ્યા કે આ મારું સ્વરૂપ નથી. કારણ કે જે જ્ઞાનીઓએ પ્રમત્ત અપ્રમત્ત નું ભેદ ઊભા કર્યા હતા એ કોઈ છઠ્ઠા સાતમામાં ઝૂલનારા નતા એવું ક્યાં છે? નેમિચંદ્ર આચાર્ય કે જે સટખંડાગમ, પુષ્પદનજી, ભૂતબલીજી, એવા જ્ઞાનીઓએ કહ્યું કે હું આ નથી. પહેલા તો ભેદ ઉભા થાય છે, પછી ભેદથી અભેદ થાય છે. એટલા માટે અન્ય મતમાં જ્યાં જ્યાં પણ એકાંતિક માન્યતાનું પોષણ થતું હતું અને બીજા નૈપક્ષથી જે સ્વીકાર જ થતો નતો, અહીંયા બંને વાત કહીને એ બતાવ્યું પર્યાયથી દ્રવ્ય ભિન્ન છે અને પર્યાય અનિત્ય છે, દ્રવ્ય નિત્ય છે. એ કહીને અન્ય મતનું નિરાકરણ કર્યું. એવો આ છઠ્ઠી ગાથાનો મતાર્થ છે. ત્રીજું મત, અન્ય મત જે છે ને, બૌદ્ધ મતનું નિરાકરણ કર્યું કે એ મતમાં જે વાત કહી છે એ વાત થી અનુભૂતિ કેમ નથી થતી. કાચના ગ્લાસને પકડીને ફિટ રાખવામાં એ મનને રાખો, મારખો, આ શ્વાસોશ્વાસના બળ પર તમે પોતે કોન્સન્ટ્રેશન ને એકાગ્ર થવા શીખો. અરે પોતે એ એકાગ્ર થતા શીખવાડવામાં જે રસ પડ્યો છે, એક જગ્યાએ પેલા સ્થિર થાય, એક જગ્યાએ પેલા સ્થિર થાય, એ સ્થિર તો છે જ તે. એનો અભ્યાસ ક્યાં કરવાનો છે? એને માથે તલવાર લટકતી હોય અને ભોજન હોય તો ત્યાં તલવારમાં ઉપયોગને સ્થિર કરવા માટે કઈ શીખવાનું છે? એનો અભ્યાસ કરવો પડશે. એને કોઈ વિપશ્યના કરવી પડશે કે માથે તલવાર લટકતી હોય તો ધ્યાન ત્યાં જ જવું જોઈએ. એકાગ્રતાનો અભ્યાસ તો અજ્ઞાનીઓને અનાદિથી છે, પણ વિષયોની એકાગ્રતામાં છે, એ સ્વભાવમાં નથી. એટલે સ્વભાવને શીખવાનો છે, સમજવાનો છે, એકાગ્ર થવાનો અભ્યાસ નથી કરવાનો. સ્વભાવ સમજાણો ને મહિમા આવી સહેજે એમાં એકત્વ કરશે, એમાં એકાગ્ર થશે. એટલે એ અન્ય મતનું નિરાકરણ એ રીતે કર્યું છે છઠ્ઠી ગાથામાં. ત્રીજો શું કયો છે? નયાર્થ. પ્રમત્ત નથી અને અપ્રમત્ત નથી, આ જ્ઞાયક છું. પર્યાયથી જુદું દ્રવ્ય છે, પરમ શુદ્ધ નિશ્ચય નહીંથી જ્ઞાયક જે છે એ જ્ઞાયક પર્યાયથી જુદો છે. આ કયા નહીંની વાત કરી છે? એક બાજુ એમ કહેતા કે ભાઈ એ પર્યાયથી દ્રવ્ય અભેદ હોય છે, અશુદ્ધ પર્યાયથી દ્રવ્ય અભેદ છે, એક દેશ શુદ્ધ પર્યાયથી દ્રવ્ય અભેદ છે,
પૂર્ણ શુદ્ધ પર્યાયથી દ્રવ્ય અભેદ છે આવું કહેનારા પણ નહીં છે. અશુદ્ધ નિશ્ચયને એમ કહે છે કે અશુદ્ધ પર્યાયથી દ્રવ્ય અભેદ છે. એકદેશ શુદ્ધ પર્યાયથી એમ કહે છે કે પર્યાય અભેદ દ્રવ્ય પર્યાયથી દ્રવ્ય અભેદ છે અને પૂર્ણ શુદ્ધ પર્યાયથી દ્રવ્ય અભેદ છે. કારણ કે અશુદ્ધ નિશ્ચય નહીં, અશુદ્ધ પર્યાયથી દ્રવ્ય એમ કે આ રાગી છે, તો રાગની પર્યાય અને આત્માને અભેદ કીધા કે નહીં? આ રાગી જીવ છે. અરે આ અશુદ્ધ પર્યાય થઈ રાગ દ્વેષની, તો રાગ દ્વેષની પર્યાય અશુદ્ધ થઈ અને સમ્યક દર્શન ને જે પર્યાય પ્રગટ થઈ મુનિ દશાની પર્યાય એકદેશ શુદ્ધ થઈ. આંશિક શુદ્ધતા પ્રગટી ને. રાગ એ આંશિક શુદ્ધતા છે કે અશુદ્ધતા છે? મિથ્યાત્વ કે મિથ્યા દ્રષ્ટિ છે એ. તો રાગની જે પર્યાય છે રાગની પર્યાયમાં એકદેશ શુદ્ધ અને કેવળ જ્ઞાન ને મોક્ષ એ પૂર્ણ શુદ્ધ પર્યાય. ને આ બધી પર્યાયોથી જુદો એવો જે જ્ઞાયક એ ભગવાન આત્મા જે દ્રષ્ટિનો વિષય આ પરમ શુદ્ધ નિશ્ચય એનો. એટલે નય અપેક્ષાએ સ્વરૂપ સમજવું હોય કે એક બાજુ તો આટલી બધા ભેદ બતાવ્યા હતા કે દ્રવ્ય એને કહેવાય કે ગુણ વત્તા પર્યાય બરાબર દ્રવ્ય, ગુણ અને પર્યાયનો સમુદાય એનું નામ દ્રવ્ય. અને અહીંયા કહો છો કે પર્યાય દ્રવ્યમાં છે, ન્યાયકમાં તો પર્યાય છે જ નહીં, પ્રમત્તય નથી ને અપ્રમત્તય નથી. તો આવું કેમ? એ વાત જે કહી હતી કે ગુણ અને પર્યાયનો સમુદાય તે દ્રવ્ય, આવું જે બતાવવામાં આવ્યું તો આ પરિભાષા હતી એ પ્રમાણના વિષયની હતી. આ નહીંથી કથન કર્યું છે. નહીંમાં પણ પરમ શુદ્ધ નિશ્ચય નહીંથી કર્યું છે. એ નય અપેક્ષા એ સમજવાથી આ ગાથામાં વિરોધ નથી લાગતો. બીજી બધી વાત કીધી એનાથી, બીજે બધે વાંચ્યું એનાથી. અને અંદર પણ પર્યાય અને દ્રવ્ય એ પર્યાય દ્રવ્યનો જ અંશ છે, તો પછી પર્યાયથી દ્રવ્ય જુદું કેવી રીતે હોય? એ એટલા માટે કે પર્યાય અનિત્ય છે, દ્રવ્ય નિત્ય છે. પર્યાય અનંત છે, દ્રવ્ય એક છે. પર્યાય ક્ષણિક છે, દ્રવ્ય નિત્ય છે. એમ પર્યાયના લક્ષ્ય વિકલ્પ થાય છે, દ્રવ્યના લક્ષ્ય નિર્વિકલ્પ થાય છે. એટલે આ રીતે પર્યાય દ્રવ્યનો ભેદ કહીને અપેક્ષા સહિત બતાવ્યું કે પર્યાયથી દ્રવ્ય જુદું છે. આ નહીં અપેક્ષા. આ ગાથામાં આગમાર્થ કેવી રીતે છે કે બીજે પણ અન્ય ક્યાંય એવું કહ્યું છે કે પર્યાયથી દ્રવ્ય જુદો છે? તો અન્ય શાસ્ત્રોને પણ લઈને કે આવું કહ્યું છે કે પર્યાય જે છે એ દ્રવ્યથી જુદી છે. પર્યાય દ્રવ્ય દ્રષ્ટિ સો સમ્યક દ્રષ્ટિ, પર્યાય દ્રષ્ટિ સો મિથ્યા દ્રષ્ટિ. એ વાત બતાવે છે કે આ જે પર્યાયની વાત કહી કે પર્યાય મારું સ્વરૂપ નથી, આ બીજા બધે પણ લખ્યું છે. એ રીતે અને ભાવાર્થ, આ ગાથાનો ભાવ શું ગ્રહણ કરવાનો છે? આ ભાવમાં જે રહસ્ય છે એ રહસ્યને કોઈક વિરલા જાણે છે. આમાં તો એક પ્રમત્ત નથી ને અપ્રમત્ત નથી એટલું જ લખ્યું છે. કડકડતી ઠંડીમાં એ પ્રાણીઓ બિલકુલ ધ્રુજી રહ્યા હોય ને એવો જેને ઓઢાડવાનો રાગનો વિકલ્પ આવે, આ વિકલ્પ મારું સ્વરૂપ નથી, આવું ક્યાં છઠ્ઠી ગાથામાં લખ્યું છે? હું તો જ્ઞાયક છું. એ વિકલ્પથી ભેદ જ્ઞાન કરવાનું ક્યાં લખ્યું છે? ત્યાંનો ભાવ એ છે કે જે ભૂમિકામાં જીવ હોય એ ભૂમિકામાં એ ભાવથી ભેદ જ્ઞાન કરે. કુંદકુંદાચાર્ય 6ઠા 7મા ગુણસ્થાનમાં હતા તો એના ઉપર જોર આપીને કીધું કે હું પ્રમત્ત નથી ને અપ્રમત્ત નથી, આ મારું સ્વરૂપ નથી. તો જે રાગના વિષયોમાં લપેટાયેલો હોય એ રીતે ભેદ જ્ઞાન કરે કે આ રાગ મારું સ્વરૂપ નથી, દ્વેષ મારું સ્વરૂપ નથી, આ પુત્રનો રાગ મારું સ્વરૂપ નથી, તો પુત્ર મારો ક્યાંથી હોય? ઘરનો રાગ જ મારો નથી તો ઘર મારું ક્યાંથી હોય? તો જે વસ્તુ પ્રત્યેનો રાગનો ભાવ છે એ મારો નથી. પતિનો રાગ ને પત્નીનો રાગ પણ જયારે મારો નથી તો પત્ની ને પતિ મારા ક્યાંથી હોય? આ રીતે
ભાવ ગ્રહણ કરે એનું નામ છે ગાથાનો ભાવાર્થ સમજ્યો. એટલે હું તમને કહું છું કે મોતની ઘડી નજીક આવી છે, તો મોતની ઘડીમાં હવે તમે લખવામાં આ બધામાં ન પડીને હવે અંતરમાં ડૂબો. આવું ક્યાં લખ્યું છે? આવું ક્યાં લખ્યું છે? કે બધું લખેલું ન હોય. અમુક અમુક વસ્તુ તમારે સમજવાની હોય. કારણ કે શાસ્ત્રોમાં જે છે, દર્શન આચાર્યને અંતિમ ઘડીએ પોતે આયુષ્ય પૂર્ણ થવાની તૈયારીમાં ને છેલ્લે એ વિકલ્પ આવ્યો કે હવે કોઈ દક્ષિણ ભારતમાં સમાચાર મોકલાવીને બે મુનિને બોલાવ્યા અને પુષ્પદંત અને ભૂતબલીજી આવ્યા અને બંને મુનિને જ્ઞાન આપ્યું અને જ્ઞાન આપીને બંનેને કહ્યું કે આ જે જ્ઞાન આપ્યું એના ઉપર તમે લખો અને જાઓ, હવે હું મારી પોતાની સાધના કરું. કારણ કે તમે જો અહીંયા રહેશો તો હજુ પણ બીજા કોઈ વિકલ્પ આવશે, રહેવાશે નહીં. એટલા માટે એ ભૂમિકામાં પણ કે આ રાગનો વિકલ્પ આવી જશે. એ સ્થિતિમાં જેને જ્ઞાયક અંતર્મુહૂર્તમાં અનુભવમાં આવતો હોય એને એ જ્ઞાયકનું સ્વરૂપ કેટલું કેવા રૂપે અનુભવાતું હોય સમજાણું. અત્યારે તમે પૂછો કઈ સવાલનો જવાબ અને 5 મિનિટ બોલવાનું કોને અહીંયા 2 કલાક નીકળી જાય, તો ત્યારે એવું ન થાય કે કદાચ આ તમને કેવાના સમજાવવામાં આ ભાવમાં પોતાનું. એટલા માટે કીધું કે તમે જાઓ બસ. અને એ ભૂમિકામાં પોતે લખવાનું કીધું, પોતે ન લખ્યું ષટખંડાગમ. અને પુષ્પદનજી ભૂતબલીજીએ જે લખ્યું એ તો દર્શનાચાર્યનું જ હતું, જ્ઞાન તો દર્શનાચાર્ય આપ્યું હતું, પણ પોતે ન લખીને મુનિને લખ્યું, મુનિઓએ એ જ્ઞાન કે આ બધું મૌખિક જ્ઞાન આપી દીધું, હવે લખવાનું તમારે. કારણ કે હવે મૃત્યુ નજીક છે તો લખવામાં પડવાનું નથી. આ વાતને જ્યારે જાણી એના ઉપરથી ભાવ એ ગ્રહણ કર્યો કે હવે તમારી જિંદગીની છેલ્લી ઘડી છે, હવે આ લખવામાં ટાઈમ નહીં કાઢો ને અંદરમાં ડૂબો. હવે બધું લખેલું ન હોય, ક્યાં લખ્યું છેલ્લી ઘડીએ નહીં વાંચવાનું, નહીં લખવાનું. એ જે કંઈ તમે આગમોનો અભ્યાસ કર્યો છે એનાથી તમે ભાવ એ ગ્રહણ કરવાનો છે. એ પોતે ગ્રહણ કરીએ છીએ, કેવી રીતે તમે ગ્રહણ કરો છો. તો એ વાત અહીંયા બતાવી છે કે સમયસારની છઠ્ઠી ગાથામાં 5 પ્રકારથી અર્થઘટન કર્યું કે શાસ્ત્રોને સમજવા માટે શબ્દાર્થ, મતાર્થ, નયાર્થ, આગમાર્થ અને ભાવાર્થ આ બધામાં એક શબ્દ છે અર્થ. કારણ કે શબ્દમાં પણ છે અર્થ, મતમાં પણ છે અર્થ, નયમાં પણ છે અર્થ, આગમમાં પણ છે અર્થ અને ભાવ પછી પણ છે અર્થ. એટલે જે અર્થ છે ને, આ શબ્દનો શબ્દાર્થ કીધું એટલે અર્થ એટલે મિનિંગ, શબ્દનો મિનિંગ, શબ્દનો ભાવ. તો શબ્દનો ભાવ જો એનો અર્થ તો જ ને શબ્દનો ભાવ, તો પછી છેલ્લે ભાવાર્થ લખે જ શું કામ? ભાવાર્થ એ તો ભાવ તો હતો જ તે પછી. પણ એ અર્થનો અર્થ એ નથી કે શબ્દને પણ વાંચીને ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક જે સત્તા સ્વરૂપ અર્થ જે પદાર્થ છે એ ગ્રહણ થાય તો શબ્દને પકડ્યા. મતાર્થમાં પણ જ્ઞાયકને ગ્રહણ કરે, નયાર્થમાં પણ એ જ્ઞાયક રૂપી અર્થને ગ્રહણ કરે, આગમાર્થમાં પણ આગમને ભણીને પણ એ અર્થને ગ્રહણ કરે અને ભાવને પણ સમજે તો પણ જ્ઞાયકના ભાવને ગ્રહણ કરે. એટલે ભાવાર્થ, અર્થનો અર્થ જ્ઞાયક, ભાવ જ્ઞાયક. ભાવાર્થ એટલે ભાવ જ્ઞાયક, એનો અર્થ છે કે જ્ઞાયક ભાવને ગ્રહણ કરે.
કારણ કે અર્થનો અર્થ જ્ઞાયક છે. આ જ્ઞાયક ભાવ બતાવ્યો છે. છેલ્લે એન્ડ તો એ હોય, જ્ઞાયક ભાવ સિવાય છેલ્લે બીજું કઈ ન હોય. આ બધું લખેલું ન હોય, આ પછી પરમાત્મા પ્રકાશમાં ન લખેલું હોય. અવસર મળ્યો છે, જેટલો બને એટલો હવે આ સમયનો સદુપયોગ કરીને મોતની ઘંટડી વાગે એના પહેલા બધું જ બિસ્તરા બોરિયા બધા તૈયાર રાખો, બધું પાર્સલ પેકિંગ બધું તૈયાર રાખો. કેવી રીતે કે પારકું બધું આ બધું વળ કરી લ્યો. પોતાનું એક બાજુ, પોતાનું એટલે જ્ઞાયક સિવાય પોતાનામાં કઈ નથી, બધું પારકું. એટલે ત્યારે તૈયારી ન કરવી પડે કે કયું પોતાનું કયું પારકું લાવ જોઈ લઉં. એટલે ગઈકાલે હીરા બજારના એક વેપારીને મેં વાત કીધી કે તમને તો કે આ બહુ અઘરું પડે છે. કે તમે અરે કીધું અઘરું પડે, તમારે તો અસોર્ટમેન્ટ નું જ કામ છે. હીરામાં તો આ અસોર્ટ કરવાનું, આ અસોર્ટ બધું આમ કેવું કરી નાખો છો. અને આઈ લેવાની ને ગ્લાસે લેવાનું. આઈ ગ્લાસ છે, આમાં તો આઈ ની જરૂર નથી અને ગ્લાસ ની જરૂર નથી, અતિન્દ્રિય અનુભવ છે. આઈ ગ્લાસ, આમાં તો ઇન્દ્રિય ક્યાં જરૂર પડે છે. અને ગ્લાસ કોઈ પર પદાર્થની પણ જરૂર નથી. અઘરું નથી. આની રુચિનો અભાવ છે, મહિમાનો અભાવ છે, એટલા માટે આ છે. પહેલેથી તૈયાર થઈને રહે. અને ખરેખર જો અંદરથી એવું લાગતું હોય તો હવે બસ આ જે ઊંઘમાં જે જીવન ચાલી રહ્યું છે, સવારથી રાત સુધી ચાલતું રહ્યું ને દિવસ પૂરો થયો, પાછો ઉઠ્યા ને એ રીતે ચાલતું રહ્યું. આ તો જાનવરો પણ જીવે છે. આવા જીવનથી બહાર નીકળીને થોડીક સાધના માટે હવે પોતે આગલું ડગલું માંડે તો એનું કલ્યાણ થાય. અને આ શાસ્ત્રને સમજ્યા, એનો ભાવ ગ્રહણ કર્યો એમ કહેવાય. જો ભાવને જ ગ્રહણ કરવાનો છે ને ભાવનું જ જોર છે તો હવે આગળ હવે જે બે પ્રશ્ન એવા આવે છે, ક્રિયા, પરિણામ અને અભિપ્રાય. અને એની પછીનો પણ ખાસ પ્રશ્ન છે કે માત્ર ક્રિયાથી સામાયિક કરવું જોઈએ કે નહીં. આ ખાસ સામાયિક વાળા માટેનો પ્રશ્ન છે. ક્રિયા, પરિણામ ને અભિપ્રાય આવું આવે. આપણે તો કેટલું કેવું. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સવસા.